આ તો વાત થઈ। હવે આશા રાખીએ કે આ બાબતે સરકાર કોઈ દરમિયાનગીરી કરે અને આમાં જે પણ લડાઈ કે ગૂંચવણ છે તે ગૂંચવણનું સમાધાન આવે અને બાળકોને રમવા માટેનું મેદાન મળે, ન કે શોભાના ગાંઠિયા સમાન। આગળ વાત કરવી છે એક એવા ગામની જે આજે આ સદીમાં પણ વિકાસથી વંચિત રહી ગયું છે। એમ તો દેશના છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચે છે તેવા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ અરવલ્લીના ભિલોડાનું વાંદિયોલ ગામ જ્યાં વિકાસના નામે શૂન્ય જોવા મળી રહ્યું છે, લોકોએ પદયાત્રા કરી છે। વિકાસની માંગણી તેમજ અલગ અલગ 9 મુદ્દાઓને લઈને લોકોએ રેલી સ્વરૂપે પદયાત્રા કાઢી। પોતાની અલગ અલગ માંગોને લઈને ગામના લોકોએ 25 કિલોમીટરની રેલી કાઢી હતી। વાંદિયોલથી ભિલોડા તાલુકા પંચાયત સુધી લોકોએ પદયાત્રા કરી અને વાંદિયોલ ગામ સાથે ઓરમાયું વર્તન થતું હોય તેવો પણ આરોપ લોકો લગાવી રહ્યા છે। ગામનો વિકાસ નથી થતો એટલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લગભગ આ ગામની વસ્તી 3000 જેટલી છે, છતાં પણ કોઈ જ પ્રકારની સુવિધા ગામમાં ઉપલબ્ધ કરાવાઈ નથી। તંત્ર અહીં શું કરી રહ્યું છે તે સવાલ લોકો ઉઠાવી રહ્યા છે। લોકો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર કરતા કરતા રેલી સ્વરૂપે લોકો 25 કિલોમીટર ચાલીને ભિલોડા તાલુકા પંચાયતની કચેરીએ પહોંચ્યા હતા રજૂઆત કરવા માટે કે સાહેબ અમારા ગામમાં અમને થોડી સુવિધા આપો। આ તમામ એ લોકો છે જે ટેક્સના રૂપિયા સમયસર ભરે છે અને સામે એ અધિકારીઓ છે જે લોકોને સુવિધાના નામે કશું જ નથી આપી રહ્યા, ઉલટાની દુવિધા ઊભી કરી રહ્યા છે। ગામના લોકોની અલગ અલગ માંગ છે પણ સમજવા જેવી છે કે ગામના લોકોના કયા 9 મુદ્દા છે। ખાસ કરીને આ ગામમાં કોઈ સમસ્યા અનેક છે, કોઈ સુવિધા નથી। આ ગામમાં લોકોની માંગ શું છે તો ડામરવાળા રોડ, ખાસ કરીને જ્યારે રોડના નામે તો કશું જ નથી, રસ્તાના નામે માત્ર ઉબડ-ખાબડ રસ્તા જોવા મળે, એટલે ગામના લોકોની એક તો એ માંગ છે કે ડામરવાળા પાક્કા રસ્તા મળે। આ સાથે જે ચેકડેમ તૂટેલા છે તેને રિપેર કરવામાં આવે। આંગણવાડીનું મકાન અતિ જર્જરિત હાલતમાં છે, તે આંગણવાડીના મકાનનું સમારકામ કરવામાં આવે, આંગણવાડીનું મકાન સરખું ફાળવવામાં આવે। ગામના લોકોને રોજગારીની સમસ્યા છે, રોજગારી યુવાઓને આપવામાં આવે। આ સાથે જે અંગભૂત યોજના છે સરકારની તેનો લાભ લોકો સુધી પહોંચે તેવી પણ માંગણી કરાઈ છે। અને શામળાજી મેશો ડેમના પાણી, તૂટેલા ગરનાળા રિપેર કરવા, આ તમામ એ માંગ છે લોકોની અને આ માંગોને લઈને જ લોકોએ રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવવા માટે 25 કિલોમીટરની પદયાત્રા કરી હતી। પીવાના પાણી માટે પ્રશ્નો હોય, તૂટેલા ચેકડેમો હોય, આંગણવાડીઓ જે હાલ અમારા ભાડાના મકાનમાં ચાલે છે એ પ્રશ્નો હોય, સ્થાનિક જીઆઈડીસીની અંદર જે બેરોજગાર યુવાનો છે એમને રોજગારી આપવા માટેના પ્રશ્નો હોય, યા એમના લઘુત્તમ વેતન માટેના પ્રશ્નો હોય, પછી અમારા જે નાના બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા માટે જાય છે એમના માટે ડામર રોડની સુવિધા હોય, યા તો અમારા પંચાયત વિસ્તારના ગામની અંદર એક વાંગુ આવે છે ત્યાં ગાડી અમે ગરનાળાવાળા પુલની માગણી કરેલી છે, એ પુલની વાત હોય, જેવા કે લોકોના ભૌતિક જરૂરિયાતો માટે જે પણ પ્રશ્ન હોય એ અમે વારંવાર તંત્રમાં લેખિત મૌખિક રજૂઆતો કરીને થાકી ગયા છીએ। અમારા ગામની અંદર એક તો બસ આવતી નથી, બીજી વસ્તુ ઉનાળાને ટાઈમે જે કેનાલમાં પાણી છોડવામાં આવે છે એ અગર અમારા મેસો ડેમની અંદર પાણી છોડવામાં આવે તો ઘણી બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે, જેમ કે ઢોર ઢાકર છે, ગરીબ વ્યક્તિ થોડો ચારો પણ કરી શકે છે। અને આજે અમે 25 કિલોમીટરની યાત્રા વાંદિયોલ પંચાયતથી લઈ અને તાલુકા પંચાયત ભિલોડા મુકામે જઈ રહે છે, એ અમારું કમનસીબ છે, કારણ કે અમારી સાથે ઘણું બધું ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે જેવું દેખાઈ રહ્યું છે। કારણ કે આજે અંગભૂત યોજનાનો લાભ પણ અમારી પંચાયત ધારો કે એટલે વાંદિયોલ ગામના લોકો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવતું હોય તેવા આક્ષેપ લોકો કરી રહ્યા છે। મારી સાથે ન્યૂઝરૂમથી ઉમંગ રાવલ જોડાઈ ગયા છે। ઉમંગ, અત્યારે સમય એ છે કે જ્યારે ભારત દેશ ચંદ્ર સુધી પહોંચી ગયું છે અને ગુજરાતના એક નાનકડા ગામડામાં પ્રાથમિક સુવિધા પણ લોકોને નથી મળી રહી। ચંદ્ર સુધી પહોંચ્યો વૈજ્ઞાનિકોની સફળતા છે, પરંતુ આપણા ગામડાઓ એ ક્યારે પણ ભારત માટે આ પ્રકારની જો હરકતો થતી જશે તો ભારત માટે ગૌરવ નહીં બને। અને આ તો ગામના લોકોને મારે કહેવું છે કે ચૂંટણી આવે ત્યારે નેતાઓ તમારા પાસે વચનો વાયદાઓ લઈને આવે છે અને એ જ વચનો અને વાયદાઓના આધારે તમે જ્યારે મતદાન કરો છો અને એ જ તમને ચૂંટીને જ્યારે તમે મોકલો છો પછી એવું કહેવાય કે કામ હતું ત્યારે પગે પડીને મત માંગી લીધા ને હવે જ્યારે તમારે કામ છે એટલે કે ગ્રામજનોને ત્યારે સાંભળવા માટે તૈયાર નથી। એટલે તમે કોને પોતાનો સરતાજ ચૂનો છો અથવા તો ચૂંટીને લાવો છો, તમારે કેવો
ધારાસભ્ય જોઈએ છે, કેવા સરપંચ જોઈએ છે, તમારે ખુદે નક્કી કરવાનું રહેશે. કારણ કે દર વખતે આની આ જ પરિસ્થિતિ થાય છે કે તમે ચૂંટીને મોકલી દો, પછી આપણું કોઈ જ સાંભળતું નથી. આપણો મત, આપણો અધિકાર, બધી આપણી વાતો કરીએ છીએ, પરંતુ આપણો અધિકાર આપણે વાપર્યા પછી આપણે જ્યારે આપણા અધિકારની વાત લઈને જઈએ કે ભાઈ અમે તમને મત આપ્યો તો પછી ચૂંટાયેલા ધારાસભ્ય હોય તોય ઠીક, ચૂંટાયેલા સાંસદ હોય તોય ઠીક, અને સરપંચમાં બેસાડ્યા હોય એ વ્યક્તિ હોય તોય ઠીક, પછી કોઈ માનવા તૈયાર નથી થતું. એટલે મારે તો એક જ વાત ગામ લોકોને કહેવી છે કે ખરા અર્થમાં તમે જ્યારે મત આપવા જાઓ બધું વિચારીને આપવા જજો, કારણ કે પછીથી પાછળથી કોઈ જોવા નથી આવતું. અને આ ગામડાની એવી પરિસ્થિતિ કે જ્યાં આંગણવાડી માટે વલખા, જ્યાં ચેકડેમ માટે વલખા, જ્યાં રોડ રસ્તા માટે વલખા, પાયાની સુવિધા માટે જો ગ્રામજનો આટલા વલખા મારતા હોય તો ત્યાંના ધારાસભ્યની ઊંઘ હરામ થઈ જવી જોઈએ. કારણ કે આ જ ગામના લોકો એમને ચૂંટીને લાવ્યા છે, તેમ છતાં પણ જો ધારાસભ્ય તો સ્થાનિક તંત્ર ધ્યાન ન આપતું હોય તો આ લોકોએ ચોક્કસથી જે માર્ગ અપનાવ્યો, ગાંધી ચીધા માર્ગે આંદોલન કરીને ધારાસભ્યની આંખ પણ ઉગાડવી જોઈએ. માનસી જી ઉમંગ, બિલકુલ આભાર આપનો. એટલે લોકો અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે ઉતરે તો નવાઈ નહીં, કારણ કે જે પ્રકારે તંત્ર બેધ્યાન બન્યું છે અને લોકોની સમસ્યાનું સમાધાન નથી આવતું, એટલા જ માટે લોકોએ રસ્તા ઉપર ઉતરવું પડે છે. આ બાબતે હવે તંત્ર કોઈ નક્કર કામગીરી કરે તો લોકોની સમસ્યાનું સમાધાન આવી શકે એમ છે, નહીં તો પછી જો આંદોલન થાય તો જવાબદાર તંત્ર જ રહેશે, બીજું કોઈ જ નહીં, અને એનો પછી તમારે જવાબ આપવો પડશે. આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.